Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમામ યુવાનો, તમામ વિદ્યાર્થી મિત્રો અને જે કોઈ પણ પેન્ટેડ સાથે જોડાયેલા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આજે એક સરસ મજાના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે. અને આ એવી ચર્ચા છે કે દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુથી, આ પરીક્ષાના ડરથી એક હાવ હોય છે દરેકના જીવનમાં કે સાહેબ આ પરીક્ષા, અમને તો ઘણીવાર વિદ્યાર્થીઓ છે ઓફલાઈનમાં અમે ભણાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓ આવું પૂછે, સાહેબ આ પરીક્ષાની શોધ કોણે કરી? આ પરીક્ષા હું કરવા આવતી છે? પરીક્ષા અમને હેરાન કરી દે છે. આ ખાલી ને ખાલી અમારા જીવનમાં જ પરીક્ષા છે કે દરેકના જીવનમાં પરીક્ષાઓ આવે? આ પરીક્ષાનું ગણિત છે સાહેબ, આ પરીક્ષાનો અર્થ છે એનું આજ આપણે પોસ્ટમોર્ટમ કરી નાખવું છે. હાવ નાની નાની વાતો પરીક્ષાને અનુલક્ષીને જે દરેક માટે જરૂરી છે, બરોબર છે. આ એક ખાલી ને ખાલી મોટિવેશનનો એક લેક્ચર નહીં સાબિત થાય, પરંતુ પરીક્ષા પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે, પરીક્ષા પ્રત્યેનો જે આપણો એક અણગમો છે, એ અણગમાને દૂર કરવા માટેનું આખું મનોમંથન પ્રકારનું એક લેક્ચર જામશે. દરેકને આમાંથી ઘણું બધું શીખવા મળશે. તો શરૂઆત કરીએ છીએ સાહેબ પરીક્ષા. આ લેક્ચરમાં તમે શું શીખીને જશો એની થોડીક ચર્ચાઓ કરીએ. આજે આખો સેશન છે એક વાર્તાલાપ તરીકે આપણે વાતો કરવી છે. જે જીવનની સચ્ચાઈઓ છે, જીવનની હકીકતો છે, એવા મુદ્દાઓ સાથે વાત કરવી છે. આ પરીક્ષાને બરોબર રીતે સમજવી છે. પહેલું તો આપણે એ સમજવું છે કે પરીક્ષા એટલે તો શું નહીં. આપણે બધાએ પરીક્ષાનો અર્થ કંઈક ખોટો કરી નાખ્યો છે ભાઈ. પરીક્ષા એટલે હું નહીં એ આપણને ખબર હોય તો ખબર પડે પરીક્ષા એટલે હું, બરાબર? તો પરીક્ષાનો મારે તમને પહેલા તો એ સમજાવવું છે પરીક્ષા એટલે શું નહીં. બીજી વસ્તુ હું સમજાવીશ પરીક્ષા એટલે શું, અને એના પછી વાત કરશું કે આપણા જીવનમાં જ પરીક્ષા છે. ખાલી ને ખાલી આપણે જ પરીક્ષા આપી જ ભગવાને આપણા ભાગ્યમાં, એવું નથી. આ બધા જે ડાઉટ્સ દરેક વિદ્યાર્થીઓ, અમે ભણતા તો અમે પણ આ બધી પરિસ્થિતિઓ અમે પણ એવું વિચારતા કે ભાઈ પરીક્ષા હારી આવે જ નહીં તો શું થાય, પણ ભાઈ પરીક્ષા ન આવે તો શું થાય, એ બધી વાતોની આ ચર્ચાઓ મારે આજના લેક્ચરમાં ખુલ્લા દિલે દરેક વિદ્યાર્થીઓને એક સારો મેસેજ જાય. વિદ્યાર્થીઓ પરીક્ષાને ગમાડતી કરે. એક ઉત્સવની જેમ દિવાળી કેમ ઉજવીએ એમ પરીક્ષા ઉજવવા જોઈએ. આવી એક વિચારસરણી સાથે, આવા એક ઉદ્દેશ્ય સાથે આજના આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. પરીક્ષા, પહેલો જ મુદ્દો મારે તમને કહેવો છે ભાઈ, પરીક્ષા એટલે તો પહેલા તો શું નહીં. આ એક વસ્તુ હું તમને ખાસ સમજાવું છું કે ભાઈ પરીક્ષા એટલે તો એનો અર્થ પહેલા તો શું નથી કરવાનો. પરીક્ષા એટલે શું નહીં, આવો અર્થ તો ક્યારેય નથી કરવાનો કે ભાઈ પરીક્ષા એટલે આપણે શું માનીએ છીએ મૂલ્યાંકન. પરીક્ષાનો અર્થ હું સમજી લીધો છે આપણે બધાએ, મૂલ્યાંકન કરવું, અથવા તો કહીએ ને કે સરખામણી કરવાની. મૂલ્યાંકન કરવું અથવા તો સરખામણી કરવી. ભાઈ આ અર્થ આપણે ખોટો અને સંકુચિત માની લીધો છે. આ દુનિયાની અંદર એવો કોઈ શિક્ષક નથી, એવો કોઈ આચાર્ય નથી કે જે વિદ્યાર્થીઓની અંદર રહેલી કેપેસિટી, વિદ્યાર્થીઓની અંદર રહેલું મૂલ્યાંકન કરી શકે શક્તિઓનું. ભગવાને અપાર શક્તિઓ આપણા સૌમાં ઓલરેડી બાય ડિફોલ્ટ આપેલી જ છે. એવો કોઈ શિક્ષક બન્યો જ નથી કે જે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, આકલન કરી શકે. પરીક્ષા એ માત્ર એક સિલેબસ તૈયાર કરી નાખવો, એક રટ્ટો મારી લેવો અને પરીક્ષાની અંદર ગોખીને લખી નાખવું, આ પરીક્ષા નથી હોતી. તો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું જ નથી, કરવું જ અઘરું છે ભાઈ, ન કરી શકાય. આટલી બધી શક્તિઓ છે એનામાં. પરીક્ષાનો મતલબ હવે સમજીએ. પરીક્ષા એટલે કે પરીક્ષણ, બરોબર છે? પરીક્ષાનો હવે અર્થ સમજીએ સાહેબ. પરીક્ષા એટલે શું? પરીક્ષા એટલે કે ભાઈ પરી એટલે કે આપણી આજુબાજુ જે કાંઈ પણ છે તે, આપણી આસપાસ જે કાંઈ પણ સંપૂર્ણ છે તે પરી એટલે આવરણ, આપણું પર્યાવરણ આવો શબ્દ વાપરીએ છીએ ને. પરી એટલે આસપાસ છે તે,
અને ઈચ્છા એટલે કે તપાસ કરવું, જોવું કે કેટલું ઉતર્યું. આપણે જો સામાન્ય ભાષામાં સમજીએ, ખેડૂત ખેતરમાં પાક વાવે, બીજ વાવે, તો એ સમયે સમયે એને માવજત કરીને જોવે કે ઉગ્યું કે નહીં. આખા વર્ષ દરમિયાન જ્યારે શિક્ષકો આખા વર્ષ દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓને જે પાઠ ભણાવવામાં આવતા હોય, જે વિષયનું જ્ઞાન આપવામાં આવતું હોય, અને એ જ્ઞાન વિદ્યાર્થીના માનસપટ ઉપર, વિદ્યાર્થીના મસ્તિષ્કની અંદર કેટલું ઉતર્યું એની ચકાસણી કરવા માટે, એનું પરીક્ષણ કરવા માટે, એનું ટેસ્ટિંગ કરવા માટેની જે પદ્ધતિ, એને કહેવાય પરીક્ષા. પરીક્ષા એટલે ખાલી પરીક્ષણ. તમને જે શીખવાડવામાં આવ્યું છે, તમારી અંદર જે વાવવામાં આવ્યું છે, એ તમારી અંદર કેટલું ઉગ્યું એનું નામ પરીક્ષા. બરોબર છે? તો પહેલા તો આ પરીક્ષાને સમજવું. આપણા ઘરે મહેમાન આવ્યા હોય, બરોબર છે, પરીક્ષાનો એક સીધો તમને એક ઘરેલું ઉદાહરણ આપું તમને કે આપણા ઘરે મહેમાન આવી ગયા હોય, બરોબર, ઘણા બધા મહેમાનો આવી ગયા હોય, મમ્મી રસોડાની અંદર રસોઈ બનાવતા હોય, તો આટલા બધા માણસોની રસોઈ બનાવે તો મમ્મી છે એ ઘરની અંદર દાળ કેવું બનાવતો હોય તો એક ચમચી લઈને દાળ ચાખી લે કે ભાઈ આ દાળની અંદર મીઠું કેટલું જરૂર છે, મીઠું વધારે નથી કે ઓછું નથી, બરોબર, ખાંડ કેટલી નાખવી છે, દાળ ખાટી નથી થઈ ગઈ. એ ખાલી એક ચમચી ચાખે ને તો આટલા માણસોની રસોઈ બનાવી હોય ને તો એ ખબર પડી જાય કેટલી વસ્તુ ઓછી છે. એમ ભાઈ પરીક્ષા એટલે તમને આખા વર્ષ દરમિયાન જે ભણાવીએ છીએ, જે શીખડાવીએ છીએ, એ તમારામાં કેટલું ઉતર્યું, તમને ગણિત કેટલું આવડ્યું, તમને વિજ્ઞાન કેટલું આવડ્યું, તમને ઇંગ્લિશ કેટલું આવડ્યું, એનું એક અમે ટેસ્ટિંગ કરીએ છીએ. એ ટેસ્ટિંગ એટલે જ પરીક્ષા. પરીક્ષા સંપૂર્ણ જીવન નથી. એવા હજારો દાખલાઓ છે કે જે પોતે જીવનની જે આ સ્કૂલોની લાઈફની પરીક્ષામાં બહુ જ નોર્મલ રહ્યા છે, છતાં પોતાનું ભવિષ્ય એવું બનાવ્યું છે, કારણ કે જીવનલક્ષી શિક્ષણ બહુ એને મળ્યું અને પોતાનું ભવિષ્ય આટલું બધું ટોચ ઉપર આજે છે બધા. તો માત્ર ને માત્ર માર્ક્સના મોહતાજ નથી બનવાનું, બીજું ઘણું બધું શીખવાનું છે આપણા અભ્યાસક્રમ દરમિયાન. તો પરીક્ષાનો પહેલા તો પરીક્ષા એટલે બીજો હાવ મગજમાંથી કાઢી નાખો. આપણે આપણામાં આત્મ સુધાર લાવી શકીએ. એક પરીક્ષામાં તમે માર્ક્સ ઓછા આવ્યા હોય, એક પરીક્ષામાં તમારી ટકાવારી ઓછી આવી હોય. એ કેમ ઓછી આવી હોય? કારણ કે સાહેબે જે વાવ્યું એ આપણામાં ઉગ્યું નહીં, આપણું ધ્યાન કંઈક બીજે છે, આપણે કંઈક ખોટા રસ્તે હશું. સુધાર કરો, આત્મમંથન કરો, પોતાની જાતને સ્વ સુધારણામાં લાગો ભાઈ. દરરોજ પોતાની જાતને દરેક રીતે કંઈક ને કંઈક સુધાર ઉપર આવો. આ બધું તમારે કરવું જ પડશે. કાલે જ મેં એક લેક્ચરમાં વાત કરી હતી કે સમય અને સમજણ હારે નથી આવતી ભાઈ. સમય છે અત્યારે તમારી આગળ ભરપૂર, પણ ત્યારે તમે સમજણ નહીં હોય અને સમજણ આવી ગઈ તો વેલ એન્ડ ગુડ છે. તો તમે આ તમારો અવસર છે એને માણી લેશો, પામી લેશો, કંઈક જીવનમાં બની જશો. પણ હરેક વખતે એવું બનતું હોય છે કે સમય હોય ને ત્યારે સમજણ નથી હોતી, અને સમજણ આવે ને ત્યાં સમય વયો ગયો હોય છે. ઓલું કહેવાય છે ને કે સમય નામની યુવતીને પાછળથી તાલ છે. પાછળથી તમે સમયને પકડો ને ભાઈ તો સમય હાથમાં નહીં આવે. બરોબર છે? તો પરીક્ષા વિશે આપણે વાત કરીએ છીએ. આગળ વધીએ. પરીક્ષા એટલે ચકાસણી. તમારી અંદર કેટલું ઉતર્યું, જે વાયુ છે એ, બરોબર છે, કેટલું ઉતર્યું છે એ તપાસવાની એક પદ્ધતિ એટલે કે પરીક્ષા. બરોબર છે? આગળ વધીએ. પરીક્ષા એ એના માટે છે જે પોતાના ખુદમાં સુધાર કરવો હોય ભાઈ. તમે કંઈક પરીક્ષા, તમે કંઈક ટેસ્ટ આપો છો, પ્રાથમિક પરીક્ષા આપો છો, બરોબર છે, બીજી દ્વિતીય સત્રની પરીક્ષા આપો છો કે વાર્ષિક પરીક્ષા આપો છો, પણ એ પરીક્ષામાં જે માર્ક્સ આવે છે, ટકાવારી આવે છે, બરોબર છે, એમાં તમારો દાખલા તરીકે રિઝલ્ટ ઓછું આવ્યું, બરોબર છે, તો આવનારા વર્ષમાં આપણે સુધારો કરશું. આ ટેસ્ટ છે, આપણે ટેસ્ટ દેતા હોઈએ છીએ. ટેસ્ટ શા માટે દઈએ છીએ ભાઈ? કે દાખલા તરીકે સાહેબે 2 ચેપ્ટરની ટેસ્ટ લીધી તો એ ચેપ્ટરની અંદર, બરોબર છે, જેટલી વસ્તુ આપણને આવડતી હોય એ આપણે નથી ફરીવાર જોવાની. આવડે છે એ તો મગજમાં ફિટ થઈ ગયું, પણ જે નથી આવડી પરીક્ષામાં ટેસ્ટની અંદર, એને ઘરે જઈને પહેલા તો એને રિવિઝન કરી લો, પહેલા તો એને તૈયાર કરી લો. બરોબર.
બરાબર છે? તો પરીક્ષાનો પહેલા તો આ તમે સમજી લો, પરીક્ષા એટલે પતન નહીં પરંતુ જીવનનો નવો માર્ગ. આપણે બધા એવું સમજીએ છીએ કે એક પરીક્ષામાં નિષ્ફળ થઈએ તો આપણી પરીક્ષામાં આપણે ફેલ થઈ ગયા, જીવનની પરીક્ષામાં ફેલ થઈ ગયા, એવું ન હોય. જે કાંઈ પણ મહાપુરુષો છે, જે કાંઈ પણ આજે દુનિયાની અંદર કંઈક બની ચૂક્યા છે, એ દરેક લોકોએ નિષ્ફળતાઓ તો સહન કરી છે, નિષ્ફળતાઓમાંથી શીખ્યા છે, પોતાને સ્વ સુધારણામાં પોતાની જાતને હોમી દીધી છે. બરોબર છે? પોતાની જાતને સુધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે આ વ્યક્તિઓએ. તો પરીક્ષા એટલે પતન નહીં પરંતુ નવો માર્ગ, નવો કેડો, નવો ચેલો આપણે પાતળો કરવાનો છે. કોઈ એવો નવો ટ્રેક ઉપર ચાલવાનું છે. આ ટ્રેક ઉપર મને ઓછી સફળતા મળી તો કંઈક હું સુધારો કરું. બરોબર છે? કંઈક નવી રીતે પરીક્ષા આપું, વધારે મહેનત કરું. તો યાદ રાખજો, પરીક્ષા એટલે પડકાર પણ ખતમ નથી કરતું તમને, તમારી જીવનનું નવું શરૂઆત થાય છે. બરાબર? તમારા જીવનની શું થાય છે? નવી શરૂઆત. તો આ વાત કરીએ આપણે પરીક્ષા વિશે. આગળ આપણે જોઈએ પરીક્ષા શા માટે લેવામાં આવે છે. બરોબર યાદ રાખજો, પરીક્ષા લેવામાં શા માટે આવે છે. પહેલું જ પોઈન્ટ યાદ રાખો, પરીક્ષા એ શોધ છે. શોધ એટલે કે પોતાની ખુદ સાથે વાત કરો. જ્યારે પરીક્ષા લેવાતી હોય, જ્યારે પરીક્ષા લ્યો ને ત્યારે તમે પોતાની જાત સાથે વાત કરતા હોય કે મને આ યાદ નથી રહેતું, આ યાદ નથી રહેતું, આ પ્રશ્નનો જવાબ શું આવે. પોતાના મન સાથે, પોતાની જાત સાથે તમે કનેક્ટિવિટી સાધો છો. પરીક્ષા ન આવે તો આ તો આપણે પોતાના જાત સાથે તો ક્યારે સવાલ જ નથી પૂછવાના. બરોબર? તો પરીક્ષા એ શોધ છે. ખરેખર હું કેટલો તૈયાર છું, જે વસ્તુ મને શીખવાડવામાં આવી છે મારામાં કેટલી ઉતરી, કેટલું મને આવડે છે, એની એક શોધ. બરોબર? એટલે પરીક્ષા. બીજો મુદ્દો છે, જે જ્ઞાનના બીજ સંપૂર્ણ અભ્યાસ દરમિયાન વાવવામાં આવ્યા છે એ કેટલા ઉગ્યા. બરોબર છે? તમારા શિક્ષકો, તમારા ટીચર્સો, બરોબર, બધું તમને શીખડાવતા હોય છે. દરરોજ કંઈક ને કંઈક નવા ટોપિક ભણાવતા હોય છે. એ આપણામાં કેટલા ઉતર્યા એના માટે ટેસ્ટ લેતા હોય છે, મોક ટેસ્ટ લેતા હોય છે. બરોબર? સ્કૂલની અંદર પરીક્ષાઓ લેતા હોય છે. તો આ પરીક્ષાઓને બરોબર ગંભીરતાથી લેજો. બરોબર છે? ખૂબ જીવનમાં કામ લાગતી હોય છે. બરોબર? એટલે પરીક્ષા દરેકને દેવાની જ છે. જીવનમાં પરીક્ષાઓ આવવાની જ છે. આ પરીક્ષા તો એવી છે કે એની અંદર ભાઈ સિલેબસ, તમારા ટોપિક, તમારા વિષયો, આ બધું નક્કી છે. પરંતુ જ્યારે સ્કૂલ લાઈફ પૂરી કરીને જીવનની પરીક્ષામાં જ્યારે ઉતરશો તમે, ત્યારે નથી કોઈ સિલેબસ, નથી કોઈ તમારા ટોપિક કે ક્યાંથી કયો પડકાર આવીને ઊભો રહે નહીં ખબર હોય, કેવું પેપર હશે એ પણ નહીં ખબર હોય. તો જીવન પણ તમારી સાથે પરીક્ષાઓ, જીવનમાં પણ આવા પડકારો, પરીક્ષાઓ આવવાની જ છે. પણ જ્યારે પરીક્ષાઓ આવે, પડકારો આવે તો એનો સામનો કરે, એમાં એની સામે જજુમે. બરોબર છે? ડગે નહીં, પોતાની જાતને એમાં હોમી દે, મહેનત કરે, પ્રયાસ કરે, અને કદાચ પરીક્ષામાં અસફળ થાય તો પાછો ઊભો થાય અને ફરીવાર પાછું રીએસેસમેન્ટ, ફરીવાર પોતાની જાતને એ પરીક્ષા માટે લાયક બનાવે, એ માણસ જીવનમાં સફળ થતો હોય છે. બીજી વસ્તુ, પરીક્ષા તમને સમજાવે છે કે અંતરથી કે ભીતરથી કેટલા તૈયાર છો, શું તમારામાં ખૂબીઓ છે અને શું તમારામાં ખામીઓ છે. પણ ભાઈ આપણે તો પરીક્ષાઓ ક્લાસની અંદર કે સ્કૂલની અંદર પરીક્ષાઓ લેવામાં આવે તો સાહેબ અમે ટેસ્ટ દઈ દઈએ, પછી અમે ટેસ્ટ જોતા જ નથી. બરાબર? પછી અમને જે નથી આવડ્યું એ તો અમે જોતા જ નથી, આમને મૂકી દેતા હોઈએ છીએ. તો આ વાત પહેલી ભૂલ કરે છે વિદ્યાર્થી, પહેલી ભૂલ આ જ કરે છે. પરીક્ષામાં જે આવડ્યું એનો હરખ તો હોવો જ જોઈએ, પણ એ આપણે નથી યાદ રાખવું. નથી હું આવડ્યું, ઘરે જઈને સીધો એ પહેલા તૈયાર કરે. કયો ટોપિક મને અઘરો લાગ્યો એ પહેલા તૈયાર કરો. કેમાં હું થોડોક નબળો પડું છું તો એ તમને ત્યાંથી ટેસ્ટ લે ને ત્યારે જ ખબર પડી જાય. તો આખું વર્ષ ન બગડે ભાઈ. આને ડાયો વિદ્યાર્થી કહેવાય. જોયું જશે એમ કરે રાખે એટલે એનું રિઝલ્ટ છેલ્લા વર્ષે બગડવાનું, વર્ષ આખું બગડે પછી. અને પછતાવો તો એને પણ થાય, પણ પછી શું કામનું ભાઈ. મેં તમને કીધું ને, સમય વયો ગયો પછી શું કામનું. બરોબર છે? તો
આપણાથી વડીલો હોય, આપણાથી મોટા હોય, કોઈક તમને સલાહ દેતા હોય તો એનો આદર સાથે સ્વીકાર કરજો. બરોબર છે. આગળ, પરીક્ષા એ આખરી નથી, આ બધાએ યાદ રાખવાનું છે. આ બહુ અગત્યની વાત છે. પરીક્ષા એ કોઈ છેલ્લી નથી, અંતિમ નથી. આ ઘણીવાર એવું બને છે કે પરીક્ષામાં અસફળ થાવ અને ત્યાંથી તમારી નવી કારકિર્દીની શરૂઆત થતી હોય છે. પરીક્ષા એની જ લેવામાં આવે છે ભાઈ. પરીક્ષા હીરાની જ થાય, પરીક્ષા સત્યની જ થાય, પરીક્ષા સોનાની જ થાય. બરોબર છે. હીરો આટલો બધો ઘસાય છે જ્યારે ચળકાટ ધરાવે છે. તો યાદ રાખજો, પરીક્ષા આપણું ઘડતર કરવા માટે આવતી હોય. પરીક્ષા આપણને સફળ વ્યક્તિ બનાવવા માટેની આ એક ઉત્તમ તક હોય છે ભાઈ. વિચારો તમે બેટા કે જીવનની અંદર તમારી આગળ બધું જ હોય, તમે બધી રીતે સુખી હો, તો તમને ક્યારેય પોતાની જાતને ઉપર લઈ જવાના વિચાર આવશે નહીં આવે. પોતે કંઈક છો ત્યાંથી ઉપર ઉઠવાના વિચાર આવશે નહીં આવે. કેમ? કારણ કે મને તો ઓલરેડી ભગવાને બધું આપી દીધેલું છે. વિચાર જ ન આવે. પણ એક ગામડે ગાયું ચરાવતો માણસ, એક બકરા ચરાવતો માણસ આઈએએસ ના સપના ક્યારે જોવે? કારણ કે પોતે પરિસ્થિતિથી વાકેફ છે કે મારે બરોબર રહેવા માટે ઘર નથી. બરોબર છે, મારા પપ્પા મજૂરી કરે છે, ઘરમાં ખાવાનું પણ ક્યારેક નથી હોતું. એ માણસ આઈએએસ બને છે. બને છે ને શું કરવા? કારણ કે પોતે પરિસ્થિતિઓથી વાકેફ છે. એની આગળ કાંઈ સુખાકારી નથી. પોતાનું જીવન જરા પણ સરળ નથી. જ્યારે સરળ જીવન જેનું હશે, સરળ જીવન જેનું હશે, એ માણસ આટલો બધો સફળ નથી થતો. એનું કારણ આ, એની આગળ બધી વસ્તુ છે નથી, એટલે એના માટે આપણને વિચાર આવે છે. તો આપણે બધા તો ભાગ્યશાળી છીએ કે આપણે કંઈક કઠણાઈ છે, પીડા છે, પડકાર છે, કંઈક મુશ્કેલીઓ આવે છે. તો સમજો, ભગવાને તમારે એના ફેવરિટ લિસ્ટની અંદર તમારું નામ છે કે ભાઈ આ વ્યક્તિઓને સફળ થવા માટેની એક તક આપે છે આ પરીક્ષા રૂપી ભગવાન. ઘણા લોકો તો એવા છે જેને બિચારાને ભણવું છે ને ભણવાનો હક નથી મળતો, ભણી નથી એકતા બિચારા. તો એ માટે તો આપણે નસીબદાર છીએ. તો બરોબર, પરીક્ષાનો આ આખો લેક્ચર છે, એમાંથી ખાલી વિદ્યાર્થીઓ એક જ મેસેજ લઈ લે તો પણ એનો પરીક્ષા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જવાનો છે. બરોબર છે. સફળતા એ પેમેન્ટ છે. આપણે કોઈ બેંકની અંદર ખાતું ખોલાવીએ અને આપણે દર મહિને કે દર અઠવાડિયે થોડાક પૈસાઓ જમા કરાવતા હોય, પેમેન્ટ, તો આપણને પાછું મળે વળતર. હવે બેંકમાં જ કાંઈ ન હોય તો શું મળવાનું? દરરોજ ધીમી મહેનત કરો, દરરોજ કંઈક ને કંઈક નવું શીખો, તો છેલ્લે પરીક્ષા છે એ પેમેન્ટ છે જે તમારી તૈયારીના મહિને તમે ભરો છો. નિષ્ફળ એટલા માટે જઈએ છીએ કારણ કે બેંકમાં કંઈ ભર્યું જ નથી, કાંઈ ઉમેર્યું જ નથી, પૈસા કોઈ દી જમા જ નથી કરાવ્યા. તો આપણને મળવાનું શું? વ્યાજ મળવાનું. વ્યાજ આપશે? ન આપે. કંઈક ભેગું કર્યું હોય, કંઈક પ્રારબ્ધ ભેગું કર્યું હોય, કંઈક પુરુષાર્થ ભેગો કર્યો હોય, કંઈક મહેનત ભેગી કરી હોય, કંઈક જ્ઞાન મેળવ્યું હોય, થોડાક સંઘર્ષો વેઠ્યા હોય પોતાના જીવનમાં, તો આ બધું સરવાળો થઈ અને તમારા જીવનમાં એક સફળતા રૂપી કંઈક ને કંઈક રીતે તમારી સામે આવીને ઊભું રે અને રે. આ કુદરતનો નિયમ છે ભાઈ. ડન છે. આગળ વધીએ છીએ. તમે જુઓ છો માટલું, અહીંયા એક કુંભાર છે, પોતે માટલું ઘડી રહ્યો છે, માટલું બનાવી રહ્યો છે. જુઓ તમે, આપણે વાત કરીએ છીએ પરીક્ષાની, તો પરીક્ષા કોને કોને દેવી પડે? જો આ ભાઈ માટલું બનાવે છે કુંભાર, ભાઈ એક માટીના ઠીકરાને પણ અંદર પાણી સંગ્રહ રાખવા માટે માટલું પણ આપણે લેવા જઈએ ને તો એને પણ ટીપીને લેવામાં આવે છે. પાકું માટલું હોય ને એ માણસ લે. કાચું માટલું છે ને પાણી ન સંગ્રહી શકે. કાચું માટલું છે ને એ પાણી એની અંદર શોષાઈ જાય અને ભૂકો થઈને તૂટી જાય ઘડીકમાં. આપણા ઘરે મમ્મી છે માટલું લેવા જાય, કોઠી લેવા જાય તો એને પેલા તો હરખું પાકી હોય ને એવી લે. એમાં પાણી ઠંડુ પણ થાય અને પાણીનો સંગ્રહ પણ થાય. અધૂરું જ્ઞાન જે માણસ પરીક્ષામાં ઉતર્યો નથી, જેને વેદનાઓ ભોગવી નથી, જેને પીડાઓ સહી નથી, એવા કાચા માટલાને હાથમાં સફળતા આવી જાય ને ભાઈ, કાચા માટલા રૂપી માણામાં સફળતા આવી જાય ને તે સફળતાને પચાવી ન શકે. એટલે જીવનમાં પરીક્ષા એક માટલાને, માટીના ઠીકરાને પણ પરીક્ષા આપવી પડે.
તો આ પણ એક જાતની પરીક્ષા જ છે ને. માટલું એક માટીના ઠીકરાએ પણ પરીક્ષા આપવી પડે છે, તો આપણે પણ આપવી પડશે. મારું કહેવાનો મુદ્દો આ છે. એના પછી તમે બીજું ચિત્ર જુઓ છો. આ ભાઈ છે પોતે પુરુષાર્થ કરી રહ્યો છે, પોતે મહેનત કરી રહ્યો છે પોતાના બાળકને ભણાવવા માટે. આપણા બધાના માતા અને પિતા, આપણા પરિવારના સભ્યો આપણને ભણાવવા માટે કેટલી મહેનત કરતા હોય છે. આપણી દરેક જરૂરિયાતો કેમ પૂરી થતી હોય છે, આપણને ક્યારેય પણ ના નથી પાડતા. વિચાર કર્યું છે ક્યારેય? આપણને કોઈ દી રડાવતા નથી, આપણને કોઈ દી ના નથી પાડતા. આપણે જે માંગીએ છીએ આવી જાય છે, પણ એ આવી કેમ જાય છે એ ક્યારે પૂછ્યું? એ ક્યારે જાણ્યું આપણે? કેટલી વેદનાઓ સહન કરવી પડશે જે આપણા બાપાએ એના સપનાઓ ત્યાગી દીધા હોય. જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે પિતા પોતાના સપનાઓનો ત્યાગ કરી નાખે ને બાળક માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતો હોય છે. દિવસ ઉગે ને આપણી બધાની જરૂરિયાત કરવા માટે આપણા પપ્પા છે કેટલી બધી મહેનત કરે છે. તો એના જીવનમાં પરીક્ષા નથી? એના જીવનમાંથી આપણને મોટિવેશન ના મળી શકે? મળી શકે, પણ આપણે આપણા મમ્મી પપ્પાને હરખી નજરે જોતા પણ નથી. શાંતિથી એની પાસે બેઠો કે એ અમારી માટે કેટલું કરે છે, આવું કોઈ બીજું કોઈ ન કરી શકે. માતા પિતા જેટલું કોણ કરી શકવાનું? આપણું બધું કોણ સહન કરવાનું? આટલું બધું. તો આ પણ એક પરીક્ષા છે, બરોબર છે. એની પર કે તમે જુઓ છો આઇઝેક ન્યૂટન 9999 પ્રયત્ન કર્યા ભાઈ, અને તોય એનો દ્રષ્ટિકોણ કેવો? 9999 વખત એ માણસ નિષ્ફળ મળ્યો. માણસને એકવાર નિષ્ફળતા મળે ને એ વસ્તુ ટ્રેક બદલી નાખે. આ ભાઈએ ન મૂક્યું અને 9999 પ્રયત્ન 1000મા પ્રયત્ને બલ્બની શોધ કરી. ત્યારે એક મેસેજ આપે છે જે આ જગતને બધાને યાદ રાખવા જો. મેં એવા રસ્તાઓ શોધ્યા. આ બધી હું નિષ્ફળતા આને નથી કહેતો, પણ હું મેં 9900 ને જે પ્રયત્નો કર્યા ને 99 એ એવા પ્રયત્ન હતા કે જ્યાંથી કોઈ દી બલ્બ બને જ નહીં. એવા ક્યાંથી નિષ્ફળતા મળે એ નિષ્ફળ પ્રયત્ન મેં શોધી કાઢ્યા. આવો તો હકારાત્મક વિચાર હતો એ માણસમાં. એને પરીક્ષા નહીં દીધી હોય ભાઈ? એને પણ પરીક્ષા દીધી. આ સફળ માણસોના જીવનોની વાત કરી રહ્યો છું. પરીક્ષા કોણ દે? આપણે જ દઈએ છીએ. આ સવાલ ઘણીવાર થાય વિદ્યાર્થીઓને. અમને તો ઘણીવાર ઓફલાઈનમાં કહેતા હોય વિદ્યાર્થીઓ, આ પરીક્ષાની શોધ કોણે કરી? આ પરીક્ષા કેવી છે? એટલા માટે કહું છું, પરીક્ષા હરેક પળે આવવાની છે. પરીક્ષાથી તમે ભાગી શકશો જ નહીં. તમારે એનો સામનો કરવો જ પડશે. આગળ અહીંયા તમે જુઓ છો, આજે જે આ બે સેલિબ્રિટી છે, દુનિયા એની દીવાની છે. એક છે ક્રિકેટ જગતનો વિરાટ કોહલી અને એક છે ફૂટબોલનો પ્લેયર રોનાલ્ડો. એના જીવનમાં પરીક્ષા નહીં હોય. આ ભાઈનો જો મેં ફોટો એટલા માટે મૂક્યો છે, સાફ સફાઈ કરતો, પોતાના પિતા માળી, મમ્મી બીજાના ઘરે રસોઈ બનાવવા જાય. બાળપણ હતું એ રમકડા નહોતા કાંઈ. એક સપનું હતું, એક જીદ હતી, એક પાગલપણ હતું, એક તલપ હતી. એને ખબર પડી ગઈ હતી કે ભાઈ પરીક્ષાઓ તો દેવી પડશે, પરીક્ષાઓ કરવી પડશે. જીવનમાં બધી પરીક્ષાઓ છે. આ પરીક્ષામાંથી બહાર આવવા માટે જ ભગવાને કંઈક આપણને મોકલા હોય, તો જ ભગવાને આટલું બધું દુઃખ આપ્યું હોય. અને એ માણસ આજે તમને ખબર છે વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલર છે, બરોબર છે. તો એને પણ પરીક્ષા આપી છે. એના પછી ક્રિકેટ જગતનો આજે જેને બધા લોકો સેલિબ્રિટી, બરોબર, બધા લોકો જેના દીવાના છે, વિરાટ કોહલી. 18 ડિસેમ્બર 2006 ની અંદર દિલ્હી અને કર્ણાટકની મેચ હતી. પિતાનું અવસાનની ખબર મળે છે આ ભાઈને. બે રસ્તાઓ હતા, કાં તો પિતાની સ્મશાન વિધિમાં જાય અને ક્યાં તો ક્રિકેટ રમે. એક કોર હતું એનું જીવન આખું, એક કોર એનું જીવન બનવાનું હતું અને એક કોર હતું પપ્પાની શબ યાત્રામાં જવાનું, અંતિમ યાત્રામાં જવાનું. પરંતુ જ્યારે વિરાટ કોહલી નાનો હતો ત્યારે પપ્પાનું એક સપનું હતું કે મારો દીકરો મોટો ક્રિકેટર બને. એને મૂકવા જતા, ક્રિકેટ ક્લબમાં મૂકવા જાય, હારવાર એની સાથે જાય. પપ્પાનું સપનું હતું ને ભાઈએ. આ પરીક્ષા નહીં હોય. પપ્પાનું સબ ઘરે પડ્યું છે અને એક વાર એની કારકિર્દી પડી હતી.
આ બે વસ્તુમાંથી કોઈ એકને પસંદ કરવાની હતી ત્યારે પરીક્ષા નહીં માણસે દીધી હોય, પણ એ માણસે એટલું જ વિચાર્યું કે મારા પપ્પાનું આ સપનું હતું કે હું મોટો મહાન ક્રિકેટર બનું, હું ક્રિકેટના મેદાનમાં જાઉં અને સારા એવા રન કરું ને. એ ભાઈએ 90 રન કર્યા હતા. આજે વિરાટ કોહલીને દુનિયાના દરેક લોકો એના દીવાના છે. એને પરીક્ષા આપી હતી ને ભાઈ, આપી હતી. તો આપણે પરીક્ષાથી ડરવાનું નથી, કંઈક શીખવાનું છે, જાતને સુધારવાની છે. એક હારે નથી સુધારવાની, ધીમે ધીમે દરરોજ કંઈક નવું શીખવાનું છે. પાકું? આગળ આ જોવો છો તમે ડાયમંડ, પોલિશ કરેલો ડાયમંડ. હવે આ ભાઈ આવી રીતના કોઈ તમને ડાયમંડ મળ્યો હોય તો કોણ લે? પણ આ હીરાએ પેલ પાડ્યા, હીરામાં ઘસાવવું પડ્યું, હીરાને કષ્ટી ભોગવવી પડી, પીડાઓને સહન કરવી પડી, નહીં ગમ્યું હોય વેદનાઓ સહન કરવી પડી, અને એ હીરો જ્યારે ઘસાય છે ત્યારે ચળકાટ ધારણ કરે છે અને એની કરોડોમાં કિંમત થાય છે. કેમ? એણે પણ પરીક્ષા આપી. પરીક્ષા બધી જગ્યાએ છે. આ છે સોનાનું, જ્યારે જમીનમાંથી સોનું મળે છે આ હાલતમાં હોય છે ભાઈ. આ સોનાની કોઈ રીતની કિંમત નથી, પણ એને ઘાટ ઘડીને જ્યારે આવા આભૂષણો બનાવવામાં આવે છે ત્યારે એના લાખોમાં કરોડોમાં એની કિંમતો થતી હોય છે. એને પણ પરીક્ષા આપવી પડી છે. ડન છે. આ તો બધી વાત કરીએ આપણે પરીક્ષાઓની, પણ ભગવાન શ્રી રામચંદ્ર, બરોબર છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતે અયોધ્યાના અધિપતિ હતા, પોતે ભગવાન હતા, વિષ્ણુના અવતાર હતા. આ ભગવાને પણ 14 વર્ષ વનવાસમાં જવું પડ્યું હતું. એને પણ પરીક્ષા આપી હતી, અને એ પરીક્ષા ભાઈ, જો ભગવાન રામચંદ્ર ભગવાન, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અયોધ્યાના રાજા હોત તો ખાલી અયોધ્યાની આજુબાજુના રજવાડાઓ જ ઓળખે કે ભાઈ ભગવાન રામચંદ્ર અયોધ્યાના રાજા હતા. પણ આજે આખું જગત ઓળખે છે. એનું કારણ શું? કે એને પરીક્ષા આપી, 14 વર્ષ વનવાસ કર્યો. આ વનવાસ કરવાથી, પીડાઓ ભોગવવાથી એક રાજા, પોતે ભગવાન, પોતે વિષ્ણુના અવતાર, છતાં પણ વલ્કલ ધારણ કરીને જંગલમાં કંદમૂળ ખાઈને પોતાના જીવન પસાર કરે છે 14 વર્ષ. તો આ કઈ પરીક્ષા નહોતી? પરીક્ષા હતી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ભગવાન જન્મ જ જેલમાં થયો તો માણસનો. આ ભગવાનનો જન્મ, પોતાનું પ્રગટીકરણ, પોતે અવતર્યા હતા કે જેલમાં. જીવનભર સંઘર્ષો જોયા છે. ભગવાન પણ આપણને એ શીખવાડે છે, તમે સંઘર્ષોથી ડરો નહીં, તમે સંઘર્ષોથી હારો નહીં, તમે સંઘર્ષોથી હરેરી ન જાઓ, તમે સંઘર્ષોનો મુકાબલો કરો, તમે સંઘર્ષોમાંથી શીખો, તમે સંઘર્ષોની અંદરથી કંઈક પ્રેરણા લ્યો. મારી ભૂલ ક્યાં છે, મારી ખામી ક્યાં છે, મારી ત્રુટિ ક્યાં છે, એ ત્રુટિને સુધારવાનો કોશિશ કરો. સફળતા તમને ગોતતી સફળતા સામે આવશે. દરરોજ પોતાની જાતને સુધારો. પરીક્ષા એટલે સ્વ સુધારણાની પ્રક્રિયા છે, આત્મમંથનની પ્રક્રિયા છે, જાત સાથે વાત કરવાની પ્રક્રિયા છે. તો આ સમગ્ર લેક્ચર દરમિયાન મારે તમને જે કહેવું હતું એ જ કહેવું હતું, પરીક્ષાથી ડરો નહીં. પરીક્ષાને કંઈક અલગ એંગલથી વિચારો. જગતની અંદર, આ દુનિયાની અંદર દરેક લોકોએ પરીક્ષાઓનો સામનો કરવો પડ્યો છે અને કરવો પડ્યો છે. વિચાર કરો, આપણા દેશને આઝાદ કરનાર મહાત્મા ગાંધી આજે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. 1893 ની અંદર જાય છે પીટર મારિટ્સબર્ગ, દક્ષિણ આફ્રિકાના રેલવે સ્ટેશને પીટર મારિટ્સબર્ગ ખાતે એક કાળા હોવાના કારણે કોઈ ગોરા લોકોએ એને ધક્કો મારીને એ રેલવે સ્ટેશનમાંથી બહાર તગેડી મૂકવામાં આવે છે. ટિકિટ હોવા છતાં ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી. અબ્દુલ્લા કેસ લડવા માટે જાય છે દક્ષિણ આફ્રિકા. ધક્કો મારીને મહાત્મા ગાંધીને ફેંકી દેવામાં આવે છે. તો આ પરીક્ષા નહોતી. ધાર્યું હોત તો મહાત્મા ગાંધી કંઈક બોલ્યા હોત, પણ બોલ્યા નહીં. ખાલી એટલું જ મનમાં પ્રતિજ્ઞા લીધી કે આજે તમે મને અહીંથી તગડ્યો છે, એક સમયે તમે ભારતમાં આવો ત્યાંથી તમારી આખી સલ્તનતને તગડાવી નાખીશ. બરાબર? આ એક જાતની જાત સાથેની વાત છે. બરોબર છે? તો પરીક્ષાની પ્રત્યેનું જે દ્રષ્ટિકોણ છે
પરીક્ષાને કંઈક અલગ રીતે જોવાની જે આ મથામણ છે, મારે ઘણા સમયથી તમને વાત કરવી હતી કે ભાઈ પરીક્ષા વિશે કંઈક થોડીક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીએ, પરીક્ષાઓ વિશે કંઈક વિદ્યાર્થીઓને એવી માહિતી મળીએ કે જેનાથી કદાચ એને કંઈક મેસેજ મળે, કદાચ એનું કંઈક જે ટ્રેક જે ચૂકાઈ જતો હોય અથવા તો કંઈક એને કામ લાગે. બરાબર છે. આવા એક સરસ મજાના આશયથી આ એક આખો લેક્ચર બનાવવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થી મિત્રો ખરેખર જીવનની અંદર આ ધ્યાન રાખજો, પરીક્ષાઓ આવશે, ડરવાનું નથી, ડગવાનું નથી, હરેરી નથી જવાનું, એનો સામનો કરવાનો છે. તો આ આશય સાથે ફરી પાછા કોઈક નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.